Good morning, student. Have a nice day. Today we are going to learn Unit 1. What is in this unit? In સ્વાધ્યાયપોથીનો યુનિટ 1 જોઈશું. તો એનો પાઠના આધારે પ્રશ્નોના જવાબ. વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? તો હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુ ક્લાસરૂમમાં છે. વેર ઇઝ ધ ડસ્ટબિન? The dustbin is. The dustbin is. પછી શું લખવાનું? નિયર ધ ડોર. ડસ્ટબિન ક્યાં છે? ડોરની નજીક. એના પછી જોઈશું વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. હવે બુલેટિન બોર્ડ ક્યાં છે? વિન્ડોની એટલે કે બારીની નજીક છે અને કેવા કલરનું છે? ઇટ ઇઝ ગ્રીન કલરનું છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. કેવી રીતે લખાશે? અહીંયા ધેર ઇઝ આવે પણ સ્ટોરી બુક્સ વધારે છે એટલે આપણે ઇઝની જગ્યાએ શું મૂક્યું? આર મૂક્યું. તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? Yes. So yes, there is a platform in my classroom. Is Hitu's classroom big? Hituનો classroom મોટો છે? Yes, Hitu's classroom is big. આગળ જોઈશું what color are the walls? કલર કયો છે દિવાલોનો? The walls are pink. What color is the ceiling? The ceiling is white. How many windows are there? So there are 2 windows. કેટલી વિન્ડો છે? 2 વિન્ડો છે. What color are the doors? So the doors are brown. Where is the teacher's table? ટીચર્સનું ટેબલ કેવું ક્યાં છે? So the teacher's table is on the platform. ઘણા શું લખશે? the teacher table is the platform. હવે is the platform એવું લખીએ, અહીંયા on ના લખીએ તો શું આવે? કે ટીચરનું ટેબલ પ્લેટફોર્મ છે. ટીચરનું ટેબલ પ્લેટફોર્મ હોય ના, તો અહીંયા શું મૂકવું પડશે? પ્રેપોઝિશન on મૂકવો જ પડે. વેર ઇઝ ધ ચેર? ચેર ક્યાં છે? તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. The chair is near the table. ટેબલની નજીક છે. Where is the book? The book is on the table. Is the book thin? Is the book thin? શું book પતલી છે? No, the book is not thin. book કેવી હતી? જાડી હતી. આગળ જોઈશું Where is the teacher? The teacher is near the blackboard. Teacher ક્યાં છે? Blackboardની નજીક છે. What is there in his hand? So there is a chalk in his hand. So there is a chalk in his hand. તમે ખાલી કેટલો આન્સર એડ કર્યો? A chalk. What color is the chalk stick? The chalk stick is white. Where is the cupboard? The cupboard is near the blackboard. Is Hitu's classroom clean? So Hituનો classroom ચોખ્ખો છે? Yes, Hitu's classroom is clean. હવે આપણે જોઈશું ટ્રુ કે ફોલ્સ. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. Hitu's classroom is small. હિતુનો ક્લાસરૂમ નાનો છે. નાનો હતો ના, શું છે? મોટો છે. તો અહીંયા શું આવશે? ફોલ્સ. The bulletin board is green. બુલેટિન બોર્ડ લીલું છે તો એ ટ્રુ આવશે. It is an English book. શું તે ઇંગ્લિશની બુક હતી? ના. કઈ બુક હતી? ડિક્શનરી હતી. તો શું આવશે? ફોલ્સ. There are 2 dustbin in the classroom. ઇન ધ ક્લાસમાં કદી 2 ડસ્ટબિન હોય ના, તો શું લખાશે? ફોલ્સ. અને એમાં હતી પણ નહીં, એક જ ડસ્ટબિન હતી. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. તો ટ્રુ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ ક્યાં છે? હમણાં જ આપણે ક્વેશ્ચન લખ્યું
તો એ શું છે? ટ્રુ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ ઉપર છે તો એ પણ ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ એ કેવી છે? પિંક કલરની છે પણ પિંક હતી ના વ્હાઇટ હતી તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ભોંયતળિયું અને બેન્ચીસ કેવી છે? ચોખ્ખી છે તો એ શું છે? ટ્રુ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો ટેબલ ઉપર ડિક્શનરી હતી તો ટ્રુ. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. બુલેટિન બોર્ડ કેવું છે? બ્લેક હતું, ઉપર જ આવી ગયું ગ્રીન હતું તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ ક્લાસરૂમ. એક જ વિન્ડો છે ક્લાસરૂમમાં ના, ફોલ્સ. બે જ છે. ધ ડોર્સ આર બ્રાઉન. અને જે ડોર્સ છે એ કેવા છે? બ્રાઉન છે તો ટ્રુ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે તો એ પણ ટ્રુ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ. ચેર અને ટેબલ કેવા છે? જૂના છે. જૂના નહોતા પણ નવા હતા તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધ ચોકસ્ટિક ઇઝ ગ્રીન. ચોકસ્ટિક કેવી હતી? ગ્રીન હતી ના, વ્હાઇટ હતી તો અહીંયા ફોલ્સ. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. અહીંયા આવશે ટ્રુ. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ડસ્ટબિન કેવી છે? બ્લેકબોર્ડની નજીક છે તો એ કેવી શેની નજીક હતી? ડોરની નજીક તો અહીંયા શું આવશે? ફોલ્સ. હવે આગળ એ જ પ્રમાણે ખાલી જગ્યા જોઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ગાર્ડનમાં તો કે ક્લાસરૂમમાં? ક્લાસરૂમમાં. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. બિગ કે સ્મોલ? બિગ. ધ વોલ્સ આર પિંક. ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. ટેબલ કે બોર્ડ? બોર્ડ. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ધેર આર કેટલી વિન્ડોઝ હતી? 2. તો 2 વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. ધ ડોર્સ આર બ્રાઉન. ધ ફ્લોર ઇઝ ડર્ટી કે ક્લીન? ક્લીન. ડર્ટી એટલે ગંદુ અને ક્લીન એટલે ચોખ્ખું. આ બંને એકબીજાના શું થયા? ઓપોઝિટ એટલે કે વિરોધી. ધ બુલેટિન બોર્ડ ઇઝ વ્હાઇટ કે ગ્રીન? ગ્રીન. ધેર ઇઝ અ પ્લેટફોર્મ. ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. ઓન કે ઇન? ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. ઓન કે ઇન? ઓન. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ. અંડર કે નિયર? નિયર. ધ ચેર એન્ડ ધ ટેબલ આર. ચેર અને ટેબલ કેવા છે? ન્યૂ કે ઓલ્ડ? ન્યૂ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું. આ બંને પણ એકબીજાના શું થયા? ઓપોઝિટ થયા તો શું આવશે? ન્યૂ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક ક્યાં છે? ટેબલની ઉપર છે. ધ બુક ઇઝ ખાલી જગ્યા થીન કે થીક? થીક. જાડી છે. આ પણ એકબીજાના શું છે? ઓપોઝિટ. થીક એટલે જાડું અને થીન એટલે પાતળું. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ. અંડર કે નિયર? તો નિયર. એની નિયર એટલે નજીક. ટીચર બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોક. ખાલી જગ્યા હિઝ હેન્ડ. ઓન કે ઇન હિઝ હેન્ડ. એના હાથની ઉપરની, તેમના હાથમાં છે તો ધ ચોક ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે બ્લેક? વ્હાઇટ. ખાલી જગ્યા અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. હવે અહીંયા ધેર ઇઝ કે ધેર આરથી ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા ધ્યાન આપો. ધેર ઇઝ, ધેર આર. ઇઝ ક્યારે આવે? એક વચન હોય ત્યારે. આગળ આર્ટિકલ એ છે તો અહીંયા શું આવશે? ધેર ઇઝ. અને એ અને એન આર્ટિકલ ત્યારે જ વપરાય જ્યારે વાક્ય એક વચન હોય. એક વચન હોય ત્યારે જ આર્ટિકલ મુકાય છે. બહુવચનમાં કદી એ કે એન આર્ટિકલ આવતો નથી. તો ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. અહીંયા શું આવશે? અહીંયા એ નથી, સ્ટોરી બુક નથી પણ બુક્સ છે એટલે બહુવચન થયું તો ધેર ઇઝના બદલે શું આવશે? ધેર આર. આગળ ખાલી જગ્યા અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. હવે આપણે આગળ નંબર્સ જોઈશું જે આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા. 1 to 20 તમને સ્પેલિંગ્સ આપેલા છે. ટર્ન યોર પેજ. આ પણ આપણે આગળ જોયું છે.
ધેર આર 2 balls. મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું છે કે હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ત્યારે ધેર ઇઝ કે ધેર આરથી જવાબ તમારે આપવાનો છે, અને જવાબ આખા જ વાક્યમાં આપવાનો, અડધા વાક્યમાં આપવાનો નથી. હવે હાઉ મેની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, જે આપણે આગળ વાંચી ગયા. હવે આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ અને ધેર આર સાથે ચોક્કસ સંખ્યા હોય છે. એટલે ધેર ઇઝ કોના માટે આવશે? એક વચન માટે. અને ધેર આર કોના માટે આવશે? બહુવચન માટે. તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. હાઉ મેની કેપ્સ આર ધેર? કેટલી કેપ દેખાય છે તમને? એક જ, એટલે એક વચન થયું. તો ધેર ઇઝ આવ્યું, ધેર ઇઝ 1 કેપ. હવે નીચે દેખો કેટલા બોલ દેખાય છે? 3. તો એક એ ઓનલી 1 એટલે સિંગ્યુલર, અને 2 ઓર મોર ધેન 2 એટલે 2 કે 2થી વધારે, તો શું આવશે? પ્લુરલ, બહુવચન. તો અહીંયા 3 બોલ છે, તો શું આવશે? હાઉ મેની બોલ્સ આર ધેર? તો આન્સર કેવી રીતના આવશે? ધેર આર, પછી તરત જ આન્સર 1 2 3, ધેર આર 3 બોલ્સ. એ જ પ્રમાણે તમારે નીચે લખવાનું છે. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. 1 2 3 4. હાઉ મેની એપલ્સ આર ધેર? તો અહીંયા શું આન્સર આપ્યો? હવે એકથી વધારે છે એટલે પ્લુરલ થયું, તો ધેર આર અને પછી આન્સર FOUR ફોર એપલ્સ. એના પછી હાઉ મેની કાઇટ્સ આર ધેર? તો ધેર આર અહીંયા આપેલું જ છે 1 2 3 4 5 6 7 8 9 10. તો ધેર આર 10 kites. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર? તો ધેર આર 2 તો દેખાતી જ નથી, તો શું આવશે? ધેર આર 12 પેન્સિલ્સ. એના પછી હાઉ મેની એપલ્સ આર ધેર? તો ધેર ઇઝ 1 એપલ. 1 છે ના, તો ધેર આર 15 એપલ્સ. ધેર આર 15 એપલ્સ. હવે સ્ટાર્સ. હાઉ મેની સ્ટાર્સ આર ધેર? તો ધેર આર 20 સ્ટાર્સ અને ધેર આર 12 સ્ટાર્સ. 12 નથી પણ કેટલા છે? 20. તો ધેર આર 20 સ્ટાર્સ. હાઉ મેની ટ્રીઝ આર ધેર? તો ધેર ઇઝ એક જ ટ્રી છે, ધેર ઇઝ આવ્યું, આર આવ્યું નહીં, તો ધેર ઇઝ 1 ટ્રી. હાઉ મેની બસીસ આર ધેર? કેટલી બસ છે? 4. તો ધેર આર 4 બસીસ. હાઉ મેની સનફ્લાવર્સ આર ધેર? કેટલા સનફ્લાવર છે? ઓનલી 1. 1 હોય તો અહીંયા જ સનફ્લાવર્સ આર ધેર પૂછ્યું, પણ જવાબ શેમાં આવશે? એક જ દેખાય છે એટલે ધેર ઇઝ 1 સનફ્લાવર્સ. હાઉ મેની રેબિટ્સ આર ધેર? તો ધેર 1 2 3 4 5, તો ધેર આર 5 રેબિટ્સ. હાઉ મેની બનાનાઝ આર ધેર? તો ધેર આર 8 બનાનાઝ. 1 દેખાય છે? ના. ટર્ન યોર પેજ. હાઉ મેની કેટ્સ આર ધેર? 1 જ છે, તો ધેર ઇઝ 1 cat. હાઉ મેની બલૂન્સ આર ધેર? કેટલા બલૂન્સ છે? 1 2 3, તો ધેર આર 3 બલૂન્સ. હાઉ મેની ઓરેન્જીસ આર ધેર? 6, તો ધેર આર 6 ઓરેન્જીસ. હવે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી અને કૌંસમાં આપેલા શબ્દને જોઈ વર્ગખંડની વસ્તુ વિશે 5-6 વાક્ય લખો. એટલે કે તમારો એસે તમે લખો એ રીતે તમારે લખવાનું છે. તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, ધ્યાનથી જોજો કે ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ. ક્લાસરૂમમાં ટીવી નથી, તો આ વાક્ય પૂરું. એના પછી ધેર આર 2 ફેન્સ ઇન માય ક્લાસરૂમ. હવે 2 ફેન હતા એટલે આર આવ્યું, તો શું થાય? ધેર આર 2 ફેન્સ. ફેન છે, ફેનનું શું થઈ ગયું? ફેન્સ થઈ ગયું.
અને અહીંયા ઇઝનું શું થયું? આર થયું. તો હવે તમે એ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. આપણે પહેલેથી શરૂ કરીશું. ડોર. ડોર કેટલા હોય? ઘણા ક્લાસરૂમમાં 2 ડોર હોય જ છે મોસ્ટ ઓફલી. તો શું લખાશે? ધેર આર 2 ડોર્સ. હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. શરૂઆત શેનાથી? ધેરથી. તો ધેર આર 2 doors in my classroom. મારા ક્લાસરૂમમાં. એટલે ઇન બોલવાનું નહીં. હવે વિન્ડોઝ. વિન્ડોઝ કેટલી છે તમારા ક્લાસરૂમમાં? 4 છે ને? તો શું લખશો? there are 4 windows in my classroom. હવે શું આવશે? કબર્ડ. તો there is a, કેમ there is? કારણ કે એક જ કબર્ડ છે ક્લાસરૂમમાં. તો in my classroom. હવે શું આવ્યું? બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ એક જ છે. તો there is a blackboard in my classroom. ફેન આવી ગયું. હજી બેન્ચીસ બાકી. તો there are 25 benches in my classroom. હવે ટ્યુબ લાઇટ્સ. તો there are 2 tube lights in my classroom. હવે મારે અહીંયા જગ્યા નથી તો તમારે નહીં હોય, પણ અહીંયા ટેબલ, ચેર અને પ્લેટફોર્મ એ તમારે જાતે લખવાનું છે. શું લખશો? there is a table in my classroom, there is a chair in my classroom and there is a platform in my classroom. આ રીતે તમારે લખવાનું છે. હવે જોઈશું વેર, જે આપણે આગળ જોયું છે. વેર એટલે ક્યાં? વેર એટલે ક્યાં? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર અને નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરી સ્થળ નિર્દેશ કરવામાં આવે છે. એ પણ આપણે આગળ જોયું કે સ્થળ નિર્દેશ કરવું. ઇન, ઓન, અંડર, નિયર. ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર અને નિયર એટલે પાસે. આ આપણે જોયું હતું. વેર ઇઝ ધ બુક? વેર ઇઝ ધ બેગ? વેર ઇઝ ધ બુક? એવું તમને પૂછવામાં આવે તો તમે શું જવાબ આપશો? તમને જ્યાં દેખાય ત્યાંનો જવાબ આપશો. હવે તમને અહીંયા એક બેગ બતાડી છે, બેગ છે. તો વેર ઇઝ ધ બેગ? અહીંયા શું છે? ઇટ ઇઝ ઇન ધ બેગ. હવે બુક ક્યાં છે? તો બેગની અંદર છે. અહીંયા બેગ છે, એની ઉપર બુક છે. પ્રશ્ન હતો વેર ઇઝ ધ બુક? તો શું આવશે? ઇટ ઇઝ બેગની ઉપર એટલે ઓન. ઇટ ઇઝ ઓન ધ બેગ. હવે બુક અંદર છે, સોરી બુક નીચે છે બેગની. તો શું આવશે? ઇટ ઇઝ અંડર ધ બેગ. બેગની નીચે છે. અને આ બુક બેગની પાસે છે. તો ઇટ ઇઝ નિયર ધ બેગ. તે બેગની પાસે છે. હવે જોઈશું ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. ચિત્ર જોવાનું છે. ચિત્રમાં વેર ઇઝ ધ ડોગ? ડોગ ક્યાં છે? તમને ડોગ ક્યાં દેખાય છે? ટેબલની નીચે. નીચે માટે શું આવશે? અંડર. તો ઇટ ઇઝ, આ બંનેમાંથી શું આવશે? આ. ઇટ ઇઝ અંડર ધ ટેબલ. એ જ પ્રમાણે
ડસ્ટબિન બતાવી છે. વેર ઇઝ ધ પેપર? પેપર ક્યાં છે? કાગળો ક્યાં છે? તો ડસ્ટબિનની અંદર છે. તો ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન. અને અહીંયા ઇટ ઇઝ અંડર ધ ડસ્ટબિન. તે ડસ્ટબિનની નીચે નથી પણ ક્યાં છે? ડસ્ટબિનની અંદર છે. ટર્ન યોર પેજ. આગળ વેર ઇઝ ધ કેપ? કેપ ક્યાં છે? બેગની ઉપર છે. એટલે શું આવશે? ઇટ ઇઝ ઓન ધ બેગ. ઇટ ઇઝ ઉપર છે તો ઇટ ઇઝ ઓન ધ બેગ. હવે એના પછી હાઉસ છે. હાઉસની બાજુમાં શું છે? ટ્રી. તો વેર ઇઝ ધ હાઉસ? તો ઇટ ઇઝ ઓન ધ ટ્રી કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી? એ ક્યાં છે? અંડર ધ. ઝાડની નીચે છે, ઝાડની ઉપર નથી. એના પછી વેર ઇઝ ધ ટ્રેક્ટર? ટ્રેક્ટર ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ. ઇટ ઇઝ ઇન ધ હાઉસ. ઘરની અંદર નથી પણ ઘરની પાસે છે. એના પછી વેર ઇઝ ધ ગ્લાસ? ગ્લાસ ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ બોટલ. ઇટ ઇઝ અંડર ધ બોટલ. ઇટ ઇઝ નિયર ધ બોટલ. Where is the girl? She is in the umbrella કે she is under the umbrella? She is in the umbrella. Sorry. અમ્બ્રેલાની અંદર છે કે અમ્બ્રેલાની નીચે છે? અંદરની પણ નીચે છે. Where is the boy? Boy ક્યાં છે? He is under the car કે he is in the car? He is in the car. હવે આ બાજુ જોઈશું બોક્સ. બોક્સ ક્યાં છે? તો બોક્સ ટેબલ ઉપર છે. વેર ઇઝ ધ બોક્સ? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? ડોરની પાસે છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ ફિશ? ફિશ ક્યાં છે? ઇટ ઇઝ ઇન વોટર. ઇટ ઇઝ ઇન વોટર. વેર ઇઝ ધ બેટ? બેટ ક્યાં છે? It is under the bed. અને હવે લાસ્ટમાં where is the flower vase? flower vase ક્યાં છે? It is near the TV. હવે આપણે આગળ જોઈશું the table is new. ટેબલ કેવું છે? નવું છે. તમને મેં જ્યારે એસાઇનમેન્ટ આપ્યું તો એસાઇનમેન્ટમાં કલર્સ નેમ, વિરોધી શબ્દ એ આપેલા છે જે તમારે યાદ કરવાના છે. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો, વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે મોટું એટલે બિગ, લાલ એટલે રેડ, સ્વચ્છ એટલે ક્લીન વગેરે. તો ધ ટેબલ ઇઝ ન્યૂ. ટેબલ કેવું છે? નવું છે. ધ રોઝ ઇઝ રેડ. રોઝ કેવું છે? લાલ છે. ધ રૂમ ઇઝ ક્લીન. રૂમ કેવો છે? સ્વચ્છ છે. હવે એ જ પ્રમાણે અહીંયા કલર્સના નામ જે આપણે આગળ જોઈ લીધા. હવે અહીંયા જોઈશું એના આપણે વિરોધી જોઈશું. બિગ, સ્મોલ, ન્યૂ, ઓલ્ડ, યંગ, ઓલ્ડ. ન્યૂ અને યંગ. ન્યૂ એટલે નવું પણ યંગ એટલે જુવાન, અને ઓલ્ડ એટલે વૃદ્ધ અને ઓલ્ડ એટલે જૂનું. ક્લીન, ડર્ટી, થીક, થીન, ફેટ, થીન. અહીંયા પણ દેખજો થીકનું થીન થાય અને ફેટનું પણ થીન થાય. ટોલ, શોર્ટ, લોંગ, શોર્ટ. અહીંયા પણ બંને એક જ થાય છે. હોટ, કોલ્ડ, લાઇટ, હેવી. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ચિત્ર જોવાનું છે. તમને ચિત્રમાં શું દેખાય છે? એપલ એન્ડ બનાના. હવે બંનેના તમને કલર્સ આપેલા છે. તમને કલર ખબર જ છે કે એપલનો કયો કલર છે અને બનાનાનો કયો કલર છે. તો એન એપલ ઇઝ રેડ, અ બનાના ઇઝ યલો. એન એપલ ઇઝ રેડ એન્ડ અ બનાના ઇઝ યલો. તો આ જ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. જોઈને સ્મોલ અને બિગ બે વિશેષણ છે. સ્મોલ એન્ડ બિગ શું છે? બે વિશેષણ છે. એન એલિફન્ટ ઇઝ, એલિફન્ટ કેવું છે? સ્મોલ કે બિગ? બિગ છે. તો શું લખવાનું અહીંયા વિશેષણ? બિગ. અને રેબિટ ઇઝ સ્મોલ. હવે એની નીચે ક્રો એન્ડ સ્વોન.
તો બ્લેક કોણ હોય? ક્રો હોય. અને સ્વન શું હોય? વ્હાઇટ હોય. તો અ સ્વન ઇઝ વ્હાઇટ એન્ડ ક્રો ઇઝ બ્લેક. આ પણ એક શું છે? વિશેષણ અને ઓપોઝિટ પણ કહેવાય છે. હવે બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળી. ડાળી આપેલી છે તમને. હવે ડાળી કેવી છે? હેવી આવે કે લાઇટ આવે? લાઇટ એટલે થોડું એકદમ હલકું. તો બ્રાન્ચ પણ હેવી હોય અને લીફ કેવું હોય? હલકું હોય. આ બંનેની સરખામણી કરીએ તો બ્રાન્ચ ઇઝ હેવી, અ લીફ ઇઝ લાઇટ. એના પછી હોટ એન્ડ કોલ્ડ. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. તો ટી કેવું હોય? ટી એ હોટ હોય, ગરમ. એન્ડ આઈસ્ક્રીમ કેવું હોય છે? કોલ્ડ. તમને મોઢામાં પાણી આવી જશે. આગળ થીન એન્ડ થીક. બનિયન ટ્રી હેઝ અ ટ્રંક. હવે કેવું છે ટ્રંક? થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. બનિયન ટ્રી હોય વડનું ઝાડ, એનું ટ્રંક. ટ્રંક એટલે થડ. થડ કેવું હોય? જાડું હોય. તો અહીંયા શું આવશે? થીક. અને કોકોનટ ટ્રીનું ટ્રંક કેવું હોય? પાતળું હોય. તો એ શું આવશે? થીન. હવે અહીંયા મેરીગોલ્ડ એન્ડ સનફ્લાવર. સનફ્લાવર કેવા કલરનું હોય છે? યલો કલરનું. અને મેરીગોલ્ડ ઓરેન્જ કલરનું. તો મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ એન્ડ સનફ્લાવર ઇઝ યલો. અહીંયા પણ હવે તમે જાતે લખી શકશો. મોહન કેવો છે? થીન. રામ ઇઝ ફેટ. રીટા કેવી છે? ઊંચી છે, ટોલ. ટીના ઇઝ શોર્ટ. વિનય ઇઝ યંગ. મનુભાઈ ઇઝ ઓલ્ડ. The shirt is new. The frock is અહીંયા સાંધા મારેલો છે એટલે આપણે ઓલ્ડ ગણવાનો. તો શર્ટ ઇઝ ઓલ્ડ. The frock is new. The pencil is short. The pen is long. Brown and purple. A potato is brown and brinjal is purple. હવે આગળ જોઈશું. એ જ પ્રમાણે ઇઝ ધેર અ પેન ઇન ધ ક્લાસરૂમ? યસ અને નોમાં આપણે આગળ ક્વેશ્ચન આન્સર જોઈ ગયા. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની સંખ્યા જાણવા માટે ઇઝ કે આર ધેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇઝ ધેર એક વચન માટે અને આર ધેર બહુવચન માટે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે પણ ઇઝ આર ધેર પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. એક્ઝામ્પલ. ઇઝ ધેર અ ફેન ઇન ધ ક્લાસરૂમ? શું ઇઝ ધેર? ધેર ઇઝ આપણે સાંભળ્યું છે, પણ આ તો ઇઝ આગળ આવ્યું એટલે પ્રશ્ન પૂછ્યો છે આપણને કે શું આવું છે? તો તમે શેમાં જવાબ આપશો? યસ અથવા નોમાં. હશે તો હા, યસ ધેર ઇઝ. નો ધેર ઇઝન્ટ. આર ધેર લાયન્સ ઇન ધ ઝૂ? શું લાયન છે ઝૂમાં? તો યસ ધેર આર. નો ધેર આરન્ટ. હવે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. ઇઝ ધેર અ કેટ ઇન ધ પિક્ચર? તમને આ પિક્ચરમાં કેટ દેખાય છે, તો તમે શું લખશો? યસ ધેર ઇઝ. હા દેખાય છે. અહીંયા પૂછ્યું છે આર ધેર 3 પેન્સ ઇન ધ પિક્ચર? તમને અહીંયા 3 પેન છે? ના. તો તમે શું કીધું? નો ધેર આરન્ટ. આર નોટનું શોર્ટ ફોર્મ શું થાય? આરન્ટ. હવે એ જ પ્રમાણે આગળ જોઈશું. ઇઝ ધેર અ પેરેટ ઇન ધ પિક્ચર? તમને પેરેટ દેખાય છે? હા. તો યસ ધેર ઇઝ. આર ધેર 3 kites in the picture? 3 kites છે? નો, 6 છે. તો શું આવશે? નો ધેર આરન્ટ. ઇઝ ધેર અ dish in the picture? ડિશ દેખાય છે? નો. તો નો ધેર ઇઝન્ટ. આર ધેર 10 star in the picture? 10 સ્ટાર દેખાય છે? તો શું આવશે? યસ. યસ ધેર આર.
ઇઝ ધેર અ લાયન ઇન ધ પિક્ચર? પિક્ચરમાં તમને લાયન દેખાય છે? નો ધે ઇઝન્ટ. આર ધેર 5 bananas in the picture? પિક્ચરમાં કેટલા 5 બનાના છે? યસ ધેર આર. આગળ, ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર? એપલ છે? યસ ધેર ઇઝ. આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? તમને ફ્લાવર દેખાય છે? નો ધેર આરન્ટ. ઇઝ ધેર અ બેડ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં બેડ દેખાય છે? યસ ધેર ઇઝ. આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર્સ? રોઝીસ છે? હા છે, તો ધેર આર. હવે એ જ પ્રમાણે પરીક્ષામાં પૂછાશે એવો ખાસ ટોપિક, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. હવે વાક્ય શેનાથી એવું બાજુમાં લખ્યું હશે કે ધેર ઇઝ અથવા ધેર આરથી વાક્ય બનાવવું. તો આપણે ટુ બુક્સ છે તો તમને ખબર હોય જો કે ટુ બુક્સ એ બહુવચન થયું, અને બહુવચન હોય તો શું શેનાથી વાક્ય બને? ધેર આર. તો ધેર આર આગળ ખાલી લગાવ્યું, પછી ટુ બુક્સ ઓન ધ ટેબલ. ધેર આર ટુ બુક્સ ઓન ધ ટેબલ. હવે આપણે નીચેનું વાક્ય બનાવીએ. એન એલિફન્ટ અને ઇન અને જુ. એન એલિફન્ટ ક્યારે એ કે એન આર્ટિકલ આવે? જ્યારે વાક્ય એક વચનમાં હોય ત્યારે. અને એક વચનમાં હોય તો શું લખાશે? ધેર ઇઝ. તો અહીંયા શું લખાશે? વાક્ય બનાવીએ છીએ ધેર ઇઝથી. ધેર ઇઝ પછી એમાં આપેલું છે એ એન એલિફન્ટ પછી ઇન પણ નામની આગળ આર્ટિકલ મૂકો એટલે ધ ઝૂ. હવે 10 kites. 10 kites તો બહુવચન થયું, તો બહુવચન માટે શું આવશે? ધેર આર. ધેર આર 10 kites in the cupboard. હવે અ બસ આવ્યું, આર્ટિકલ પણ છે અને એક જ બસ છે, તો શું આવશે? ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ. હવે 3 cats છે તો 3 એ બહુવચન થયું, તો શું આવશે? ધેર આર 3 cats under the table. હવે એમાંના બીજા વાક્યો જોઈશું. બસ હું 2 જ બનાવીશ, એના પછીના 4 તમારે જાતે બનાવવાના છે. વેલ અંડર ટ્રી. અહીંયા વેલ પણ એક જ છે, તો શું આવશે? ધેર ઇઝ અ વેલ under the tree. 2 beds near અને door. તો શું આવશે? There are 2 beds near the door. હવે 7, 8, 9 and 10 એ જાતે બનાવવાના છે. અહીંયા બતાવી દઉં. મેની ગર્લ્સ એન્ડ બોયઝ. મેની છે, મેની એટલે પણ 2 થી વધારે, તો શું આવશે? ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોયઝ ઇન ધ ક્લાસરૂમ. અહીંયા આવશે એ છે એટલે ધેર ઇઝ. અહીંયા 5 monkeys ધેર આર એન્ડ અ બેગ એટલે ધેર ઇઝ. અહીંયા આપણું યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.